નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબુક્સ એકેડમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે। આપણે જીપીએસસી મેન્સ રિલેટેડ સંવાદની શરૂઆત કરી હતી, જેમાં બંધારણના રિલેટેડ 4 થી 5 મુદ્દા જોયા હતા અને નીતિશાસ્ત્રના રિલેટેડ આપણે 3 મુદ્દાની ચર્ચા વિગતવાર કરી હતી, જેમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પ્રથમ હતો। એના બાદ આપણે વિસલ બ્લોઇંગ વિશે જાણ્યું હતું અને એના બાદ આપણે લોકપાલ અને લોકાયુક્ત વિશે જાણ્યું હતું। આજે ભ્રષ્ટાચારને રિલેટેડ એક બીજો મુદ્દો આપણે લઈને આવી રહ્યા છે। એ મુદ્દાને આપણે વિગતવાર ચર્ચા ચાલુ કરીએ, બરાબર? ચાલો, નેક્સ્ટ જે ભ્રષ્ટાચારને રિલેટેડ મુદ્દો છે, જે આપણા સિલેબસમાં દર્શાવ્યો નથી પરંતુ એના રિલેટેડ સવાલો પૂછાય છે જીપીએસસી મેન્સમાં, તે મુદ્દો છે જાહેર ભંડોળ, પબ્લિક ફંડ। તો પબ્લિક ફંડ, જાહેર ભંડોળ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીએ। સ્ટાર્ટિંગમાં આપણે જોશું કે જાહેર ભંડોળ, પબ્લિક ફંડ એટલે શું છે, એના બાદ એમાં કઈ કઈ સમસ્યાઓ રહેલી છે, એના બાદ આપણે એમાં કયા કયા પગલાં લેવાના છે, તો એને એન્ડમાં આપણે કન્ક્લુઝન કરીશું। ચલો, આ જે મુદ્દો જે છે એ સિલેબસમાં દર્શાવ્યો નથી, પરંતુ આપણે 19 નંબરના તમામ મુદ્દો આવરી લેવા માટે એક પછી એક મુદ્દા લીધા હતા। તો એમાંનો જે આપણે ભ્રષ્ટાચારનો મુદ્દો કમ્પ્લીટ કર્યો હતો, એના બાદ લોકપાલ ને ભ્રષ્ટાચારને રિલેટેડ જે વિસલ બ્લોઇંગનો મુદ્દો જે હતો, વિસલ બ્લોઇંગનો જે રિલેટેડ મુદ્દો હતો એ પણ આપણે કમ્પ્લીટ કર્યો હતો। આજે આપણે જાહેર ભંડોળ એ આપણે એના વિશેનો મુદ્દો કમ્પ્લીટ કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ મળીશું ત્યારે કાર્ય સંસ્કૃતિ, વર્ક કલ્ચર વિશે આપણે ડિટેલમાં જાણીશું। તો આ મુદ્દો સિલેબસમાં મેન્શન નથી, પરંતુ એના સવાલો પૂછાય છે। ચલો, શરૂઆતમાં આપણે જ્યારે પણ ઇન્ટ્રોડક્શન આપીએ છીએ ત્યારે આપણે વ્યાખ્યા લખવાની હોય છે, કોઈ ડેટા લખવાનો હોય છે, બંધારણના કોઈ અનુચ્છેદો લખવાના હોય છે। તો શરૂઆતમાં આપણે એની વ્યાખ્યા લખીશું કે જાહેર ભંડોળ, પબ્લિક ફંડ એટલે શું। તો જાહેર ભંડોળ એટલે શું કહેવા માંગે છે કે સરકાર પાસે વિવિધ સ્ત્રોત થકી, કયા કયા સ્ત્રોત છે આપણે હમણાં જોશું, કયા કયા સ્ત્રોત પાસેથી સરકાર પાસે પૈસા આવે છે આપણે જોશું। તો વિવિધ સ્ત્રોત થકી સરકાર પાસે જે ભેગા થતા નાણાં જે છે એ નાણાંને આપણે શું કહેવાનું છે, જાહેર ભંડોળ કહેવાનું છે। જ્યારે પણ નાણાં ભેગા થાય છે તો સરકાર એનો ઉપયોગ શેના માટે કરે છે, તો કલ્યાણકારી યોજના માટે, કલ્યાણકારી યોજના માટે વિવિધ યોજના ઘડે છે અને કલ્યાણકારી કાર્યો માટે કરે છે। એનો મિનિંગ શું છે કે પબ્લિક પાસેથી પૈસા આવે છે, કરના, આપણે આગળ જોશું કે જગ્યાથી આવે છે, સ્ત્રોતના પૈસા આવે છે, કોની પાસે આવે છે, સરકાર પાસે આવે છે, બરાબર ને? સરકાર પછી શું કરે છે, એ પૈસાની યોજનામાં ઉપયોગ કરે છે। તો આખી આ રીતે સિસ્ટમ ચાલે છે। તો સરકાર પાસે જે પણ પૈસા આવે છે એને શું કહેવાય છે, જાહેર ભંડોળ કહેવાય છે। સમજ પડે છે વસ્તુ? ચાલો, તો આ રીતે આપણે સ્ટાર્ટિંગમાં આપણે વ્યાખ્યા લખીએ। હવે આપણે સમજશું કે જે સ્ત્રોત, આપણે વિવિધ સ્ત્રોત કીધા, તો કયા કયા સ્ત્રોતમાંથી સરકાર પાસે જાહેર ભંડોળ આવે છે। તો પહેલો સ્ત્રોત છે, આ તમે એક્ઝામમાં નહીં લખશો તો પણ ચાલશે, ખાલી તમારા સમજવા માટે છે, આગળ આપણે સ્ટાર કર્યા નથી। જે કરમાંથી આવે છે, જે ટેક્સમાંથી આવક આવે છે, એ બધી આવક સરકાર પાસે આવે છે। સરકાર વિવિધ દંડ લગાડે છે, ધારો કે પોલીસ કોઈને પકડે છે, એની પાસેથી 500, 1000 રૂપિયા કે 1500 રૂપિયા જેટલા પણ પૈસા લે છે, એ કોની પાસે જાય છે, સરકારના જાહેર ફંડમાં જાય છે। એના બાદ સરકાર અલગ અલગ વસ્તુઓ વેચે છે, તે વસ્તુઓ જે વેચે છે એનો વ્યાપાર જે કરે છે, એના પૈસા જે હોય છે, એના પૈસા પણ કોની પાસે, સરકારના જાહેર ફંડમાં જાય છે। જેમ કે તમે રેલવે સ્ટેશન જતા હશો તો રેલવે સ્ટેશનમાં, દરેક રેલવે સ્ટેશનમાં વન સ્ટેશન વન પ્રોડક્ટ કરીને ગવર્મેન્ટે ચાલુ કર્યું છે। હવે એમાંથી કોઈ પણ પ્રોડક્ટ વેચાય છે તો એ ક્યાં જશે, જાહેર ભંડોળમાં જશે, બરાબર? ત્રીજી વસ્તુ, ચોથું, ક્યાંથી આવે સ્ત્રોત, કોઈ પણ બીજો દેશ છે, કોઈ પણ બહારનો દેશ છે કાં તો બહારની કોઈ સંસ્થા છે, એ ઇન્ડિયન ગવર્મેન્ટને, ઇન્ડિયાને કોઈ પણ ફંડ પૂરું પાડે છે, કોઈ પણ લોન આપે છે, તો એને પણ એ ક્યાં જશે, એ લોન ક્યાં જશે, એ તમારા જાહેર ભંડોળમાં જશે। જેમ કે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, એમણે ઇન્ડિયાને ક્યારે ફંડ આપ્યું હતું, 1991માં, જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટનો ઇસ્યુ આપણે આવ્યો હતો, બેલેન્સ ઓફ પેમેન્ટનો ક્રાઇસિસ આવ્યો હતો, ત્યારે 1991માં શું કીધું હતું કે તમે LPG રિફોર્મ કરો તો અમે તમને પૈસા આપીએ। એટલે આપણે શું કર્યું હતું, 1991માં LPG રિફોર્મ કર્યો હતો। હવે જે 1991માં IMF આપણને પૈસા આપ્યા હતા એ ક્યાં જશે, એ જાહેર ભંડોળમાં જશે। સમજ પડે છે? આના સિવાય ઘણી બધી શું થાય છે, જે WTO છે, વર્લ્ડ બેંક છે, WHO છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, આ બધી જે સંસ્થા જે છે એ ઘણી બધી વખત ઘણી બધી યોજનામાં ભારતને શું કરે છે, ફંડ આપે છે। તો જે પણ સંસ્થા ભારતને ફંડ આપશે એ ક્યાં જશે, તમારા જાહેર ભંડોળમાં જશે, બરાબર?
ચલો આગળ એના સિવાય કયા કયા સ્ત્રોત છે આપણે જોશું. તો જ્યારે પણ કોઈ પણ સંસ્થા, કોઈ પણ દેશ કે સંસ્થાને લોન આપણે આપીએ છીએ, ભારત જ્યારે પણ લોન આપે છે, જેમ કે આપણે શ્રીલંકાને કોઈ લોન આપી છે, હવે એ લોન આપી છે એના પર આપણને વ્યાજ મળશે, તો જે પણ વ્યાજ મળે છે એ પણ શેમાં જાય છે? તમારા જાહેર ભંડોળમાં જાય છે, બરાબર. એના સિવાય ગવર્મેન્ટ વિવિધ સેવાઓ આપે છે, જેમ કે રોડ બનાવે છે, તો રોડ એક સેવા થઈ તમારી કે તમને રોડ બનાવીને આપ્યો, એના રોડ બનાવીને આપ્યો એના માટે શું કરશે? ટોલ નાકા નાખશે, ટોલ નાકા થકી પૈસા ઉઘરાવશે, ટોલ નાકા થકી જે પણ પૈસા મળશે એ શેમાં જશે? તમારા જાહેર ભંડોળમાં જશે. તો સરકારની વિવિધ સેવાઓ માટે જે ફીસ લેવામાં આવે છે, તમે કોઈ ગવર્મેન્ટના પાર્કમાં કોઈ બી જગ્યાએ ફરવા જાઓ છો કે કંઈ મોટું બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે, એટલે એમાં તમે ફરવા જાઓ છો તો તમારે એન્ટ્રી ટિકિટ હોય છે 50 રૂપિયા 100 રૂપિયા જેટલી પણ હોય છે, તો એ ક્યાં જાય છે? તમારા જાહેર ભંડોળમાં જાય છે. એના બાદ આરબીઆઈ જે પણ કમાણી કરે છે, આરબીઆઈ શું કરે છે? પૈસા છાપે છે અને એ પૈસાને માર્કેટમાં મૂકે છે. તો છાપવામાં જેટલા પણ પૈસા લાગ્યા છે અને માર્કેટમાં એની વેલ્યુ કેટલી છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ છે, એ આરબીઆઈનો નફો છે. એના સિવાય ઓપન માર્કેટ ઓપરેશન કરે છે, એમાં સિક્યુરિટીનું લેવેચ કરે છે, તો એમાં પણ આરબીઆઈનો નફો થાય છે. તો એ નફામાંથી એક હિસ્સો કોને આપવો પડે છે? એમણે ગવર્મેન્ટને આપવો પડે છે. એ ગવર્મેન્ટને જેટલો પણ હિસ્સો આપશે એ શેમાં જશે? તમારા જાહેર ભંડોળમાં જશે. ત્યારબાદ સરકાર શું કરે છે? પ્રાઇવેટાઇઝેશન પણ કરે છે, કે પોતાની કંપનીઓ જે હોય છે, પોતાની બેંકો જે હોય છે, એ કોઈ પ્રાઇવેટ પ્લેયરને વેચી દે છે, ખાનગીકરણ કરે છે. તો ખાનગીકરણમાંથી જે પણ પૈસા આવ્યા છે એ પણ શેમાં જશે? તમારા જાહેર ભંડોળમાં જશે. તો આ રીતે અલગ અલગ સ્ત્રોતમાંથી ગવર્મેન્ટને પૈસા મળે છે, ને જે પણ ગવર્મેન્ટને પૈસા મળે છે એ બધા કઈ જગ્યાએ જાય છે? જાહેર ભંડોળમાં જાય છે, બરાબર. હવે જાહેર ભંડોળ આપણા બંધારણમાં કઈ કઈ જગ્યાએ દર્શાવ્યો છે, કેટલા જાહેર ભંડોળ દર્શાવ્યા છે એ આપણે જોશું. તો બંધારણમાં 2 અનુચ્છેદ છે, અનુચ્છેદ 267 અને 266. 266માં 2 ભંડોળ દર્શાવ્યા છે અને 267માં 1 ભંડોળ દર્શાવ્યું છે. 266(1) કયું ભંડોળ દર્શાવ્યું છે? ભારતનું એકીકૃત ભંડોળ, કન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા. અને 266(2) બીજું ભંડોળ જે બતાવ્યું છે એ કયું છે? ભારતનું જાહેર ભંડોળ, પબ્લિક અકાઉન્ટ ફંડ, બરાબર. અને 267માં કયું બતાવ્યું છે? ભારતનું આકસ્મિક ફંડ, કન્ટિન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા. આકસ્મિક ફંડ તમને કદાચ ખબર હશે તો 2021-22નું જે બજેટ હતું એમાં આકસ્મિક ફંડ પહેલા કેટલું હતું? તમારું 500 કરોડ રૂપિયા હતું. 2021-22ના બજેટમાં કેટલું કરવામાં આવ્યું? તમારે 30,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું ને વધારવામાં આવ્યું છે, બરાબર. કયું ફંડ? કન્ટિન્જન્સી ફંડ. કન્ટિન્જન્સી ફંડ કોના તાબાના હેઠળમાં હોય છે? તમારા પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિના તાબાના હેઠળમાં હોય છે. અને એને જો ઉંચકવું હોય તો તમારે નાણાં મંત્રાલય જે હોય છે એના જે સેક્રેટરી હોય છે એની સિગ્નેચર લાગે છે, બરાબર. આ બે જે ફંડ છે, પબ્લિક એકાઉન્ટ ફંડ અને કન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા, ભારતનું એકીકૃત ભંડોળ અને ભારતનું જાહેર ભંડોળ, આમાં શું હોય છે? અનુચ્છેદ 114માં લખ્યું છે કે આમાંથી જ્યારે પણ પૈસા ઉઠાવાશે ત્યારે તમારે અધિનિયમ બનાવવો પડશે. જ્યારે આમાંથી તમારે પૈસા ઉઠાવવા હશે તો એના માટે કોઈ પણ અધિનિયમ બનાવવાની જરૂર નથી. તો આ 3 જગ્યાએ બંધારણમાં 3 જગ્યાએ ભારતના ભંડોળ વિશે દર્શાવવામાં આવ્યું છે. તો તમે એક સિંગલ લાઈનમાં લખી શકો. અનુચ્છેદ 266(1) ભારતનું એકીકૃત ભંડોળ, અનુચ્છેદ 266(2) ભારતનું જાહેર ભંડોળ અને અનુચ્છેદ 267માં ભારતનું આકસ્મિક ભંડોળ દર્શાવ્યું છે. એક સિંગલ લાઈનમાં તમે લખી શકો છો. ચલો હવે આગળ વધીએ આપણે. હવે આ જાહેર ભંડોળ છે તો એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, વ્યવસ્થિત થાય તો આપણને કયા કયા ફાયદા થશે, એની આવશ્યકતા શું છે એ આપણે સમજીશું. કારણ કે ક્વેશ્ચનમાં નોર્મલી શું પૂછે કે જાહેર ભંડોળની વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાની આવશ્યકતા શું છે, તો આપણે એ જોશું કે એની આવશ્યકતા શું છે, કે એને વ્યવસ્થિત ઉપયોગ કરીશું તો આપણને કયા કયા ફાયદા થશે, બરાબર. ચલો પહેલું કે યોજનાનો વાસ્તવિક ઉદ્દેશ્ય જે હશે, કારણ કે દરેક યોજનાનો એક વિઝન અને મિશન હશે, એક ટાર્ગેટ હશે. જેમ કે આપણે આરટી પોલિસી બનાવી છે, ગુજરાતે આઈટીઆઈસી પોલિસી બનાવી છે. આઈટીએસ પોલિસી જે બનાવી છે 2022માં, એનો ટાર્ગેટ શું છે? આનો ટાર્ગેટ શું છે? 2 ટાર્ગેટ છે. એક તો તમારું 1 લાખ જોબ ક્રિએટ કરવાનો, 1 લાખ નોકરી, અને બીજો ટાર્ગેટ શું છે? 25,000 કરોડ એક્સપોર્ટ કરવાનો. આ 2 ટાર્ગેટ છે. પણ આ ટાર્ગેટ અચીવ ક્યારે થશે? જો જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ થશે તો થશે. પણ પડે છે તો જે પણ સ્કીમ હશે, જે પણ પોલિસી હશે,
જે પણ યોજના હશે એનો ટાર્ગેટ વાસ્તવિક જે હશે એ ક્યારે અચીવ થશે? જ્યારે જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ કરશું ત્યારે. બીજી વસ્તુ કે લોક કલ્યાણમાં વધારો થશે. જેમ કે ઉજ્જવલા યોજના છે, એનાથી શું થશે કે જેમની પાસે ગેસ નથી એમને ગેસ સિલિન્ડર મળશે અને એની જે બેઝિક નેસેસિટી છે એ પૂરી થશે. તો જ્યારે પણ બેઝિક નેસેસિટી પૂરી થશે એનો મિનિંગ શું થયો કે લોકોના કલ્યાણમાં વધારો થયો. જ્યારે પણ લોકોના કલ્યાણમાં વધારો થશે એટલે દેશની શું થશે? દેશની પ્રગતિ થશે. બરાબર. તો જાહેર ભંડોળના વ્યવસ્થિત ઉપયોગથી લોકોના કલ્યાણમાં વધારો થશે અને દેશની પ્રગતિમાં વધારો થશે. ત્રીજી વસ્તુ કે આજે લોકોની આકાંક્ષાઓ ખૂબ જ વધતી જાય છે. જેમ આપણી પોપ્યુલેશન વધે છે એની સાથે સાથે લોકોની પણ આકાંક્ષાઓ વધતી જાય છે. લોકોની બેઝિક નેસેસિટીમાં વધારો થતો જાય છે. હવે ધારો કે તમે કોઈના ઘરે જાઓ છો, હવે જે વોશિંગ મશીન કે ટીવી જે છે હવે બેઝિક થઈ ગયું છે કે બધાએ ઘરમાં વસાવવું પડે છે. કદાચ તમે અમદાવાદ શહેરમાં રહેતા હોય કે જેમાં એપ્રિલ મહિનામાં પણ હાલમાં 40 થી 42 ડિગ્રી તાપમાન ગયું છે, તો હાલમાં હવે અમદાવાદ સિટીમાં એક એસી હોવું એ પણ બેઝિક નેસેસિટી થઈ ગઈ છે. તો લોકોની આકાંક્ષાઓમાં વધારો થતો જાય છે. તો આકાંક્ષાઓમાં જેમ વધારો થાય છે, પરંતુ સરકાર પાસે જે સંસાધનો જે છે, જે ભંડોળ જે છે એ લિમિટેશન જ છે. એનું લિમિટેશન જ છે કે આટલા રૂપિયા કે આટલા સંસાધન જ છે. બરાબર. તો સીમિત સંસાધનો છે પણ આકાંક્ષામાં વધારો થાય છે. તો એ બંનેનો મેચ કરવા માટે, એ બંનેને પહોંચી વળવા માટે આપણે વ્યવસ્થિત જાહેર ભંડોળનો ઉપયોગ જરૂરી છે. બરાબર. તો આ 3 રીઝન માટે આપણે જાહેર ભંડોળને વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજા આપણે જોશું કે શેના માટે આપણે જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ કે વાસ્તવિક લાભાર્થી જે છે એના સુધી યોજના પહોંચી રહે તેના માટે આપણે જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. કારણ કે શું થાય છે, જ્યારે પણ યોજના બનાવે છે ત્યારે 2 એરર આવે છે, ઇન્ક્લુઝન એરર અને એક્સક્લુઝન એરર. જેને ઇન્ક્લુઝન નથી કરવાના એ લોકો પણ ઇન્ક્લુડ થઈ જાય છે અને જેને એકચ્યુઅલમાં આપણે આપવાની છે એ લોકોને યોજના નથી મળતી. તો આ 2 એરર આવે છે. તો વાસ્તવિક લાભાર્થી જે છે એના સુધી પહોંચશે આપણું જાહેર ભંડોળ, જે પણ સ્કીમ માટે જેટલા પૈસા આપ્યા છે એ વાસ્તવિક લાભાર્થી સુધી પહોંચશે તો એમના જીવન સ્તરમાં શું થશે? વધારો થશે. બરાબર. એમના જીવન સ્તરમાં શું થશે? વધારો થશે. નેક્સ્ટ વસ્તુ નીતિઓ બનાવી દે છે, પોલિસી બનાવી દે છે, યોજના બનાવી દે છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ખરા અર્થમાં થતું નથી. જમીની લેવલ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. જાહેર જે ભંડોળ જે છે એનો વ્યવસ્થિત ઉપયોગ કરશો તો એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ તમારું સુનિશ્ચિત થશે. જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન સુનિશ્ચિત થશે ત્યારે તમારી કાયદાની વ્યવસ્થા જળવાશે. બરાબર. આજે કોઈ એક સ્કીમ બનાવી છે ને એ કોઈ પર્ટિક્યુલરને મળવા પાત્ર છે પણ એને નથી મળતી, તેના જીવન સ્તરમાં ઘટાડો થશે. જીવન સ્તરમાં ઘટાડો થશે એટલે ગુનાઓ કરવા બાજુ પ્રેરિત થશે ને ગુનાઓ કરવા બાજુ પ્રેરિત થશે એટલે કાયદાની વ્યવસ્થા જે છે એનો ભંગ થશે. પરંતુ એ જ વસ્તુ એના યોજના જે છે એને મળવા પાત્ર હતી ને એને મળી જાય છે તો એ ગુનો કરવા માટે પ્રેરાતું નથી. તો એક રીઝન આ પણ છે કે એને યોજનાઓ નથી મળતી. તો સરખી રીતે વ્યવસ્થિત રીતે આપણે જાહેર ભંડોળનો ઉપયોગ કરીશું તો ગુનાઓમાં પણ ઘટાડો થશે, કાયદાની વ્યવસ્થા પણ સ્થપાશે અને નીતિઓના અમલીકરણને સુનિશ્ચિત કરી શકાશે. ને દેશની ઘણી બધી જે સમસ્યા છે એ બધી સમસ્યાનો નિકાલ જાહેર ભંડોળના વ્યવસ્થિત ઉપયોગથી થઈ શકશે. જ્યારે પણ તમને સવાલ પૂછાયો હોય ને કોઈ, તો આપણે એ સવાલને કોન્સન્ટ્રેટ કરીને એ લખવાનું છે કે ભાઈ દેશની બધી સમસ્યા આનાથી ઉકેલાઈ જશે. ભ્રષ્ટાચારનો સવાલ પૂછ્યો તો ભ્રષ્ટાચાર દેશમાં જતો રહેશે તો ઓલમોસ્ટ બધી સમસ્યા ઓટોમેટિક નીકળી જશે. પહેલે તો તમારા સવાલ ઉપર તમારે એટલું ધ્યાન આપવાનું છે કે આનાથી તમને ફાયદા કયા કયા થઈ શકે છે. તો બધા જે મેક્સિમમ ફાયદાઓ છે એ લખવાના છે. અહીંયા પણ આપણે એવું લખશું કે આ જાહેર ભંડોળના વ્યવસ્થિત ઉપયોગથી દેશની ઘણી બધી સમસ્યાનો અંત ઓટોમેટિક આવી જશે. સમજ પડે છે બધાને? ચાલો આગળ વધીએ. હવે કે આવશ્યકતા કેમ છે એ આપણે જોઈ લીધું. હવે જાહેર ભંડોળ જે છે એની જમીની વાસ્તવિકતા શું છે એ આપણે જોશું. બરાબર. તો આ પિક્ચર ઉપરથી આપણે સમજીશું. તમે કદાચ ખેડૂત હશો અથવા તમે કોઈ ખેડૂતને જોયા હશે તો એમના ખેતરમાં જ્યારે પણ ઘઉં વવાઈ જાય છે ત્યારે એને હાર્વેસ્ટ કરવાનો હોય છે, એને ઘઉંમાંથી ઘઉં અલગ પાડવાના હોય છે ત્યારે ઓપનર કરીને એક મશીન લઈ આવવામાં આવે છે. ઓપનર કરીને મશીન લઈ આવવામાં એમાં શું થાય છે, અહીંયાથી એક ઘઉંની પૂડી નખાય છે, અહીંયાથી કચરો નીકળે છે અને અહીંયાથી જે ઘઉં હોય છે ઘઉં અલગ થાય છે. આ તમને ખબર જ હશે બધાને. તો આ ઉદાહરણથી આપણે સમજીએ. આ જે પણ ખેડૂત જે છે એ ખેડૂતને આપણે સરકાર ગણીએ કે સરકાર છે એ શું કરે છે, જાહેર ભંડોળ અહીંયા નાખે છે. આ જે પણ અહીંયા પૂડા નાખે છે
અને આપણે કલ્યાણકારી યોજના માટે ભંડોળ પૂરું પાડે એ રીતે ગણીએ. હવે જે પણ ભંડોળ નાખે છે એમાં બે પાર્ટ પડે છે. એક તો અહીંયા કચરો નીકળે છે અને અહીંયા એક વાસ્તવિક પ્રોડક્ટ નીકળે છે. તો જે પણ કચરો નીકળે છે એ શું થાય છે, 30-40% ભંડોળનો દુરુપયોગ થાય છે. બરાબર. ને જે અહીંયા વાસ્તવિક પ્રોડક્ટ નીકળે છે એ સામાન્ય જનતા સુધી એ જાહેર ભંડોળ પહોંચે છે. અને આ શું છે, આ જનતા છે જે જાહેર ભંડોળનો યુઝ કરે છે. બરાબર. આ જમીનની વાસ્તવિકતા છે કે જે ભંડોળ પૂરું પાડે છે 100% નીચે સુધી પ્રોડક્ટમાં નથી પહોંચતું. એનો બગાડ થાય છે, એનો દુરુપયોગ થાય છે. દુરુપયોગ તેના દ્વારા થાય છે, ભ્રષ્ટાચાર દ્વારા થાય છે અથવા બીજી રીતે થાય છે. સમજ પડે છે બધાને વસ્તુ? તો આ આખી આકૃતિ ઉપરથી તમને આઈડિયા આવ્યો હશે, આ ચિત્ર ઉપરથી તમને આઈડિયા આવ્યો હશે કે તમારી જમીનની વાસ્તવિકતા શું છે. આમાંથી કઈ પણ વસ્તુ તમારે એક્ઝામમાં નથી લખવાની, આ ખાલી તમારા સમજવા માટે છે. ચલો, હવે જે જાહેર ભંડોળ જે છે એના સરખી રીતે નહીં ઉપયોગ થવાના, વ્યવસ્થિત રીતે ઉપયોગ ના થવાના કયા કયા કારણો છે એ આપણે જોશું. તેમાં આપણે 3 પાર્ટમાં આપણે જોશું કે રાજકીય કારણો કયા છે, સામાજિક કારણો કયા છે અને વહીવટી કારણો કયા છે. તો રાજકીય કારણોમાં પહેલા 3 કારણો જોઈએ. પહેલું કે ઘણી બધી વખત કારણ વગર રાજકીય વિરોધ થાય છે અને આખા ભારતને બંધ કરી દેવામાં આવે છે કે કાલથી ભારત બંધ, 2 દિવસ માટે, 1 દિવસ માટે કોઈ સ્ટ્રાઇક કરે છે, કોઈ પણ એક વર્ગ જેવો છે એ પણ સ્ટ્રાઇક કરે છે. બરાબર. તો એનાથી ભારત બંધ થાય છે. તો એને લીધે ગવર્મેન્ટે શું કરવું પડે છે, વધારે ને વધારે રિસોર્સિસ યુઝ કરવા પડે છે. આજે અહીંયા તમે જોવો છો પોલીસમેન, તો એમણે શું કરવું પડે, પોલીસમેન ત્યાં મોકલવા પડે છે. બરાબર. તો એના માટે પૈસા લાગશે. તો એના માટે પૈસા લાગશે તો જાહેર ભંડોળનો શું થયું કહેવાય, વ્યય થયો કહેવાય. તો કારણ વગર ઘણી બધી સ્ટ્રાઇક થાય છે, ઘણી બધી બંધ થાય છે, ભારતને બંધ કરવામાં આવે છે. તો જાહેર ખર્ચ જે છે એનો નકામામાં વધારો થાય છે. બરાબર. તો એને કારણે શું થાય છે કે એનો વ્યવસ્થિત ઉપયોગ નથી થતો. બીજું કે ચૂંટણી જ્યારે પણ આવે છે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ફ્રીબીઝ વધી જાય છે કે અમે આ ફ્રીમાં આપશું, અમે પેલું ફ્રીમાં આપશું, અમે ફલાણું ફ્રીમાં આપશું. બરાબર. જેમ કે હમણાં રાજસ્થાનની ચૂંટણી એક ગઈ, તો એમાં એક પક્ષ જે હતો એ પક્ષે શું કીધું કે અમે મહિલાઓ માટે મોબાઈલ ફ્રીમાં આપશું. મોબાઈલ તો શું બેઝિક નેસેસિટી નથી. મહિલાઓને તમે મોબાઈલ આપીને શું કરવાના? એ મોબાઈલની કઈ બેઝિક નેસેસિટી નથી. એ બેઝિક નેસેસિટી એ તમે આપતા હોય તો બરાબર છે. ફ્રીબીઝ આવે છે તો ફ્રીબીઝને કારણે શું થાય છે કે જે જગ્યાએ ભંડોળ વપરાવું જોઈએ એ જગ્યાએ ભંડોળ નથી વપરાતું. બરાબર. તો ફ્રીબીઝ જે છે એ પણ એક કારણ છે. ત્રીજું કારણ છે કે ઘણી વખત શું થાય છે કે એક પોલિસી જે હોય છે એક પક્ષે ઘડી હોય છે, પરંતુ નેક્સ્ટ 5 વર્ષ પતે છે ત્યારે બીજો પક્ષ આવી જાય છે. પછી ભલે પોલિસી ખૂબ જ સારી હશે તો પણ બીજો પક્ષ શું કરે છે કે પોતાના દુશ્મનાવટના લીધે, રાજકીય દુશ્મનાવટને લીધે એ પોલિસી બંધ કરી દે છે. તો ગવર્મેન્ટ જ્યારે પણ બદલે છે ત્યારે પોલિસી ચેન્જીસ થાય છે. એને લીધે શું થાય છે, જાહેર ભંડોળ જે છે એનો દુરુપયોગ થાય છે અથવા તો એનો વ્યવસ્થિત ઉપયોગ નથી થતો. બરાબર. ચલો, નેક્સ્ટ આપણે જોઈએ સામાજિક કારણ. આપણે હમણાં રાજકીય કારણ જોયું. સામાજિક કારણ, સામાજિક કારણમાં આપણે ભ્રષ્ટાચારમાં પણ જોઈ ગયા હતા કે ભ્રષ્ટાચાર માટે એટલે કે પૈસાની લેવડ દેવડ માટે એના માટેનું એક્સેપ્ટન્સ સમાજમાં વધી ગયો છે કે ભ્રષ્ટાચાર હવે સામાન્ય બની ગયો છે, કોમન બની ગયો છે. કોઈ પણ પોલીસમેન સાથે તમે પકડાવો છો, તમે 100-200 રૂપિયા તમારા માટે કોમન છે કે હું ચલો 100-200 રૂપિયા આપીને છૂટી જાવ. બરાબર. એ જ રીતે તમારા મોટા લેવલ ઉપર જોવો છો તો મોટા લેવલ ઉપર પણ એ જ વસ્તુ થાય છે. કોઈ કર ચોરીમાં, કરોડો રૂપિયાની કર ચોરીમાં પકડાય છે તો જે પણ અધિકારી છે એને 10 લાખ 20 લાખ રૂપિયા આપીને છૂટો પાડી દે છે. એ આખી સિસ્ટમ આખી કોમન બની ગઈ છે, સમાજમાં એક્સેપ્ટન્સ થઈ ગયો છે. કાલે ઉઠીને કોઈ પેપરમાં ન્યૂઝ આવે છે કે કોઈ મંત્રી કે અધિકારી લાંચ લેતા પકડાયો તો આપણને કંઈ નવું નથી લાગતું કે ભાઈ આ તો ઓહો આટલું મોટું છે, એવું નથી લાગતું આપણને. પણ તો એક્સેપ્ટન્સ વધી ગયો છે ભ્રષ્ટાચાર પ્રત્યે. બીજી વસ્તુ કે શિક્ષણમાં આપણે એવા મૂલ્ય, પ્રામાણિકતાના મૂલ્ય, નૈતિકતાના મૂલ્ય ભણાવવામાં આપણે ફેલ થયા છે. જો શિક્ષણમાં આપણે એવા મૂલ્ય આપ્યા હોત તો આજે ભ્રષ્ટાચારનો પ્રશ્ન જે છે એ ભ્રષ્ટાચારનો પ્રશ્ન આવત જ નહીં. સમજ પડે છે. ત્રીજી વસ્તુ કે લોકોની લાલચમાં વધારો થયો છે. લોકોની લાલચમાં વધારો થયો છે. આપણે ભ્રષ્ટાચારમાં પણ જોયું હતું કે ગમે રીતે, નૈતિક રીતે, અનૈતિક રીતે આપણે કોઈ બીજાથી આગળ નીકળી જવાનું છે. તો લોકોની લાલચમાં વધારો થયો છે. એઝ વેલ એઝ આર્થિક સમાનતામાં પણ વધારો થયો છે. આર્થિક અસમાનતામાં પણ વધારો થયો છે. તો જ્યારે પણ આર્થિક અસમાનતામાં વધારો થશે ત્યારે જે નીચેના લોકો હશે એમને એવું મન થશે કે ભાઈ હું પણ ઉપરના લોકો જેવી, રીચ લોકો જેવી હું પણ લાઈફ જીવું, અને એ લાઈફ જીવવા માટે અનૈતિક કામ પણ કરશે. અનૈતિક કામ કરશે એટલે જાહેર ભંડોળ જે છે એનો દુરુપયોગ પણ કરશે. ખબર પડે છે. તો આ બધા સામાજિક કારણો છે. હવે આપણે નેક્સ્ટ જોશું વહીવટી કારણો.
તો તમે ત્રણ કારણો એક એક લીટીમાં તમે લખી શકો છો, બરાબર. તમે જે રાજકીય કારણો જોયા, રાજકીય કારણમાં તમે એક લાઈનમાં તમે આ લખી શકો છો કે કારણ વગર રાજકીય વિરોધ, અતાર્કિક મફત વિતરણ અને રાજકીય દુશ્મનાવટને લીધે જે જાહેર ભંડોળ છે એનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી. સિંગલ લાઈનમાં તમે રાજકીય કારણ લખી દીધું. હવે સિંગલ લાઈનમાં તમારે સામાજિક કારણ લખવાનું છે. તો શું લખવાનું છે? સમાજમાં એક્સેપ્ટન્સ, બરાબર, શિક્ષણ પ્રણાલીનું ફેરલર અને લોકોની લાલચમાં વધારો, એને કારણે જાહેર ભંડોળ જે છે એનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી. સિંગલ લાઈનમાં હું તમને અલગ અલગ સમજાવું છું, પણ પ્રશ્ન જે રીતે આવે એ રીતે તમારે ટેકલ કરવાનો છે. 3-4 મુદ્દાને તમે સિંગલ લાઈનમાં દર્શાવી શકો. કદાચ આ જ વસ્તુ તમારે નિબંધમાં પૂછાય છે તો એક મુદ્દાને તોડીને તમે એક પેરેગ્રાફ તમે લખી શકો, બરાબર. તો એ ટેકલ તમારે કરવાનું છે કે કઈ રીતે તમારો પ્રશ્ન પૂછાયો છે. નેક્સ્ટ આપણે જોશું વહીવટી કારણો. વહીવટી કારણોમાં પહેલું કારણ જોઈએ તો ગવર્મેન્ટ જ્યારે પણ સ્કીમ બનાવવા બેસે છે અથવા તો કોઈ પણ પોલિસી બનાવવા બેસે છે તો એમાં વિલંબ ઘણો બધો આવે છે, બરાબર. વિલંબ ઘણા કારણોથી આવે છે. જેમ કે ફાર્મ લોસ જે હતા, ફાર્મ લોસની ઘણી બધી સકારાત્મકતા પણ હતી, પરંતુ એ ફાર્મ લોસ જે સ્ટ્રાઇક થઈ એને કારણે રદ કરવામાં આવ્યા. હવે ફાર્મ લોસ ભવિષ્યમાં ક્યારે આવશે કોઈને નથી ખબર, બરાબર. તો એનો વિલંબ ઘણી બધી વખત થાય છે. ગવર્મેન્ટ લોકોને ખુશ કરવા માટે, લોકોને કહેવા માટે કે ભાઈ અમે કંઈ કરીએ છીએ, એના લીધે એક જ સેક્ટરમાં ઘણી બધી સ્કીમો ઘડે છે કે ભાઈ અમે આટલી સ્કીમો ચલાવીએ છીએ. કારણ કે દર વખતે ચૂંટણી આવે છે તો એક જ સ્કીમનું નામ હોય છે, તો એના બદલે દર વખતે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે નવી સ્કીમ બનાવે છે, એ લોકોને નવી સ્કીમ કહે છે. ધારો કે પાણી માટેની સ્કીમ છે તો પાણી માટેની કેટલી સ્કીમ છે? જલ ક્રાંતિ એક સ્કીમ છે, જલ શક્તિ, એના બાદ પ્રધાનમંત્રી સિંચાઈ યોજના એક સ્કીમ છે, પીએમ સિંચાઈ યોજના. એના બાદ અટલ ભૂજલ યોજના. હવે આ બધાને તમે ટાર્ગેટ જોશો, એની જે જોગવાઈ જોશો તો તમને ખબર પડશે કે ઓલમોસ્ટ બધામાં રિપીટેશન થાય છે, બરાબર. તો આ બધાને આપણે મર્જ કરીને સિંગલ એક સ્કીમ કેમ નથી બનાવતા? તો આમાં પણ પૈસા આપ્યા હશે, અહીંયા પણ ભંડોળ આપ્યું હશે, અહીંયા પણ ભંડોળ આપ્યું હશે, અહીંયા પણ ભંડોળ આપ્યું હશે, તો ડુપ્લિકેશન ઓફ એફર્ટ થાય છે, બરાબર. તો એને કારણે વ્યવસ્થિત ઉપયોગ થતો નથી. નેક્સ્ટ રીઝન છે કે જે પણ યોજના ઘડે છે એની અનિશ્ચિતતાઓ હોય છે. આજે કોઈ પણ યોજના ઘડી, કાલે યોજનાને બંધ કરી દેશે, એમાં કંઈ પણ ચેન્જીસ લઈ આવશે. 5 વર્ષ માટે જે પણ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું હોય એ પહેલેથી પ્લાનિંગ બનાવીને નથી કરતા. ધારો કે કોઈ પણ ગોલ રાખ્યો હશે કે 2022માં અમે ટાર્ગેટને અચીવ કરીશું, એ ટાર્ગેટ અચીવ નથી થતો તો પછી પાછો ટાર્ગેટના જે ગોલ છે એને પાછો શિફ્ટ કરી દે, અમે 2025માં કરશું. 2025માં નહીં થાય તો શું કરશે? 2030માં કરશું. તો સરખી રીતે પ્લાનિંગ નથી કરતા, એના લીધે અનિશ્ચિતતામાં વધારો થાય છે. જ્યારે પણ અનિશ્ચિતતામાં વધારો થશે ત્યારે જાહેર ભંડોળ જે હશે એનો વ્યય વધારે થશે, બરાબર. તો આ વહીવટી કારણો છે. નેક્સ્ટ વહીવટી કારણોમાં જશું કે અધિકારીઓને તાનાશાહી વલણ જોવા મળે છે. એને લીધે યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન સરખું નથી થતું. કોઈ વ્યક્તિ યોજનાનો લાભાર્થી છે અને યોજનાનો લાભ લેવા માટે અધિકારી પાસે જાય છે તો એ અધિકારી એને એવી રીતે ટ્રીટ કરે છે કે એ એમનો દુશ્મન હોય અથવા તો એનાથી ઘણો બધો નીચે હોય, એમનો નોકર હોય, એ રીતે ટ્રીટ કરે છે. જેને લીધે જે લાભાર્થી અસલીમાં છે એમને ઘણી બધી લાભ નથી મળતો, ને અસલીમાં લાભાર્થીને લાભ નથી મળતો એનો મિનિંગ શું છે કે જાહેર ભંડોળનો વ્યય થયો, બરાબર. બીજું કે જ્યારે પણ યોજના મેળવી હશે ત્યારે એટલા બધા કાગળ કરવા પડશે, એટલી બધી પ્રોસેસ કરવી પડશે, મિનિમમ 5-6 ધક્કા ખાવા પડશે કે જેને કારણે જે લાભાર્થી છે એ લાભાર્થી કંટાળી જશે ને પછી છેલ્લે કહેશે કે મારે હવે યોજનાનો લાભ નથી લેવો. તો એ જે પ્રોસેસ છે, પ્રોસેસ ઘણી બધી હેક્ટિક છે, ઘણી બધી કાગળિયા જોઈએ છે, બરાબર. નેક્સ્ટ વસ્તુ કે જન ભાગીદારી જે છે, આપણને ખબર પડે છે કે અહીંયા ભ્રષ્ટાચાર થયો તો આપણે એની સામે અવાજ નથી ઉઠાવતા. જે આપણે લોકો, સામાન્ય લોકો જે છે એ અવાજ નથી ઉઠાવતા. પ્રોસેસમાં આપણે જનભાગીદારીમાં આપણે એમનું જનભાગીદારી કરતા નથી. કોઈ પણ વસ્તુ આપણે ગવર્મેન્ટ આપણને પૂછવામાં આવે, કારણ કે જે કાયદા ઘડે છે એની પહેલા પણ પબ્લિકમાં મૂકવામાં આવે છે, ઘણા બધા કાયદા પબ્લિકમાં મૂકવામાં આવે છે. તો કેટલા લોકો એને જોઈને એમાં વોટ આપે છે કે ભાઈ આ સારો છે કે ખરાબ છે. તો એ જનભાગીદારીમાં આપણે અભાવ જોવા મળે છે. એના સિવાય સ્વતંત્ર સંસ્થા છે એમાં પણ અભાવ જોવા મળે છે, કારણ કે જે પણ ઓડિટ કરે છે એ પણ સરકારની સંસ્થા જ કોઈને કોઈ હોય છે. તો એના લીધે સ્વતંત્ર સંસ્થા નથી તો ઓડિટ કરે છે તો બરાબર છે કે નહીં એ સરખી રીતે બહાર પણ નહીં આવશે. તો એ સ્વતંત્ર સંસ્થાનો અભાવ છે, પ્લસ જનભાગીદારીનો અભાવ છે.
જેને કારણે જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી. બરાબર. હવે આપણે જોશું કે જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ થતો નથી તો એને લીધે દેશમાં કઈ કઈ અસરો થશે. તો આ 5 થી 6 અસરો છે, તો એ તમે એક્ઝામમાં લખી શકો છો. પહેલા કે જ્યારે પણ જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ નહીં થાય ત્યારે શું થશે? ગરીબીમાં વધારો થશે. કેમ? કારણ કે યોજનાનો લાભ જેને મળવો હશે એને મળશે નહીં. ભ્રષ્ટાચારના પૈસા ધારો કે 100 રૂપિયા મોકલ્યા, 50 ઉપરથી 100 રૂપિયા કોઈ સ્કીમમાં મોકલ્યા છે, એમાંથી 50 રૂપિયા વચ્ચેથી કોઈ પણ ભ્રષ્ટાચારીઓ ખાઈ લીધા છે, તો ખાલી સ્કીમમાં કેટલા મળશે? 50 રૂપિયા જ મળશે. જે 50 રૂપિયા ખાધા છે એને કારણે અહીંયા 50 રૂપિયા ઓછા મળશે. એને લીધે શું થશે? ગરીબીમાં વધારો થશે. એને બેઝિક નેસેસિટી નહીં મળે, જેને કારણે ગરીબીમાં વધારો થશે. પ્લસ વચ્ચેથી જે ભ્રષ્ટાચારીઓ પૈસા ખાય છે એને કારણે એના જે ધન હશે, એના ઘર જે હશે એ પૈસાથી ભરાઈ જશે, પણ જે ગરીબો જે હશે એના જે બેઝિક નેસેસિટી મળવાની હશે, બેઝિક નેસેસિટી પણ નહીં મળે, જેને કારણે આર્થિક અસમાનતા અને સામાજિક અસમાનતામાં વધારો થશે. ત્રીજી વસ્તુ, જ્યારે પણ બેઝિક નેસેસિટી કોઈ પણ વ્યક્તિને નહીં મળે ત્યારે એ કોના ઉપર આરોપ મૂકશે કે ગવર્મેન્ટ અમને આ બધી વસ્તુ નથી આપતા. એને લીધે શું થશે કે નાગરિક અને સરકાર વચ્ચે અસંતુષ્ટિ, અવિશ્વાસ વધશે. પડે છે વસ્તુ. નેક્સ્ટ વસ્તુ, જ્યારે પણ લોકોનો વિકાસ નથી થતો, જ્યારે પણ લોકોના જીવન સ્તરના વિકાસ નથી થતો ત્યારે દેશની વૃદ્ધિ પણ અટકી જાય છે. એના પછી શાસનમાં ગુણવત્તા પણ અટકી જાય છે, કારણ કે જે પણ સ્કીમ લાગુ પડવાની છે એ લાગુ નથી પડતી, ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતો. જે જાહેર ભંડોળ છે એનો વ્યવસ્થિત ઉપયોગ નથી થતો, એના કારણે એની ગુણવત્તામાં ઘટાડો થાય છે, એની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ સામાજિક ન્યાયનો કન્સેપ્ટ જે આપણને બંધારણમાં કહ્યો છે તો એના ઉપર રોક લાગે છે. પ્લસ વ્યક્તિને કોઈ પણ સ્કીમનો લાભ નથી મળતો, એના કારણે વ્યક્તિના વિકાસ ઉપર પણ અસર પડે છે. સમજ પડે છે વસ્તુ. તો આ બધી વસ્તુ શું થાય છે? અસરો થાય છે. જ્યારે પણ જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ નથી થતો ત્યારે આ બધી અસરો થાય છે. હવે આપણે જોવાનું છે કે આગળ આપણે વે ફોરવર્ડ શું છે, કે આપણે આગળ શું કરી શકીએ, આગળ જાહેર ભંડોળનો સરખી રીતે ઉપયોગ કરવા માટે કેટલા પગલાં લેવા જોઈએ. તો પહેલા આપણે જોશું કે નીતિઓને એવી રીતે બનાવી, કારણ કે આપણે જોયું છે કે નીતિઓનો ટાર્ગેટ જે છે એને ચેન્જ કરવામાં આવે છે. તો નીતિઓને એવી રીતે બનાવી કે સમયસર બનાવીને પ્લસ એની જે નિશ્ચિતતા જે હોય છે એને વધારવી જોઈએ, એને પ્લાનિંગથી બનાવવી જોઈએ. પહેલેથી પ્લાનિંગ કરવું જોઈએ કે હું આ પર્ટિક્યુલર યરમાં આને ટાર્ગેટને અચીવ કરીશ. બરાબર. નેક્સ્ટ વસ્તુ કે દરેક સંસ્થામાં ઓડિટની જે પ્રણાલી જે છે એ ઓડિટની પ્રણાલીને 2 પ્રણાલીમાં વહેંચવું જોઈએ. એક ઇન્ટરનલ પ્રણાલી અને એક એક્સટર્નલ પ્રણાલી. ને જે પણ એક્સટર્નલ પ્રણાલી હશે એને પણ શું કરવાનું છે? સ્વતંત્ર બનાવવાનું છે, કારણ કે એક્સટર્નલ પ્રણાલી કોઈ સરકાર સાથે જોડાયેલી હશે તો સરખી રીતે જાત નહીં કરી શકે. તો ઇન્ટરનલ પ્રણાલી પણ બનાવવાની છે ઓડિટ માટે, ને એક્સટર્નલ પ્રણાલી પણ બનાવવાની છે. જ્યારે પણ તમે કોઈ પણ યોજના બનાવો છો, જ્યારે પણ તમે કોઈ પણ પોલિસી બનાવો છો ત્યારે તમારે શું કરવાનું છે કે પરિણામ ઉપર આધાર રાખવાનું છે. તમારે કેટલા લોકો અંદર આવશે, ઇન્ક્લુડ થશે, એના ઉપર આધાર રાખવાનું છે, નહીં કે તમે કેટલા રૂપિયા આપો છો. તમે 10 કરોડ રૂપિયા આપો છો ને એમાં 10 માણસ આવે છે, એના બદલે તમે 10 કરોડ રૂપિયા આપો છો ને એમાં 1000 માણસ આવે છે, તો આપણે શેના બાજુ જવાનું છે? 10 કરોડમાં 1000 બાજુ જવાનું છે. તો જે પણ પરિણામ છે એના ઉપર આધાર રાખવાનું છે. ને કદાચ જો પોસિબલ હોય તો આપણે લક્ષ્ય આધારિત બજેટ બનાવવાનું છે. જે પણ બજેટ બને છે, બજેટના અલગ અલગ પ્રકારો છે, તેમાં લક્ષ્ય આધારિત બજેટ બનાવવાનું છે કે આવતા વર્ષે મારું આટલો ટાર્ગેટ જે છે અચીવ થઈ જશે. બરાબર. નેક્સ્ટ આપણે શું કરી શકીએ છીએ? આપણે આગળ જ જોયું છે કે એક જ સેક્ટર માટે અલગ અલગ ઘણી બધી યોજના છે અને ડુપ્લિકેશન ઓફ એફર્ટ વધે છે. તો આપણે શું કરવાનું છે? બધી જે અલગ અલગ યોજના છે એને મર્જ કરીને સિંગલ એક યોજના બનાવવાની છે. બરાબર. સિંગલ એક યોજના બનાવવાની છે કે જેને કારણે જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ થાય. બીજી વસ્તુ કે આપણે આગળ જોશું સોશિયલ ઓડિટ શું છે, નાગરિક અધિકાર પત્ર શું છે, બરાબર, સિટીઝન ચાર્ટર અને સોશિયલ ઓડિટ આપણે આગળના લેક્ચરમાં જોશું. તો એમાં સુધારા કરીને એને વધારે મજબૂત બનાવવું જોઈએ. જ્યારે પણ એમાં સુધારો થશે ત્યારે ભ્રષ્ટાચાર ઓછો થશે, પ્લસ જાહેર ભંડોળનો જે ઉપયોગ છે એ વ્યવસ્થિત રીતે થઈ શકશે. નેક્સ્ટ વસ્તુ કે ઈ શાસનમાં વધારો કરવો જોઈએ. ઈ શાસન એટલે ડીબીટીમાં વધારો કરવો જોઈએ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં વધારો કરવો જોઈએ. દરેક સ્કીમમાં જે લાભાર્થી જે છે એના બેંકના એકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા આવી જશે, તો વચ્ચેના જે વચેટિયાઓ જે છે પૈસા ખાય છે એ વચેટિયાઓ નીકળી જશે. જે લાભાર્થીઓ છે એને સરખી રીતે ન્યાય મળશે ને એમના જીવન સ્તરમાં પણ વધારો થશે. પ્લસ જે પણ ફોર્મ છે, જે પણ અલગ અલગ ફોર્મ ભરવાનું છે એ પણ તમે ઓનલાઈન ભરાવશો તો ધક્કા ઘટશે. ધક્કા ઘટશે એટલે જે પણ લાભાર્થી છે એને યોજનાને લાભ મળવા માટેનો એક મોકો મળશે, એ કંટાળી નહીં જાય. ત્રીજી વસ્તુ કે અધિકારીઓના નૈતિક પરીક્ષણમાં વધુ સચોટતા રાખવી જોઈએ. કે જ્યારે પણ તમે એક્ઝામ લો છો અથવા એને ટ્રેનિંગ આપો છો તો એની નૈતિકતાની વધારે પડતી ટ્રેનિંગ આપો કે કાલે ઉઠીને ભ્રષ્ટાચાર ના કરે.
એનો સમજણ આપો નૈતિકતા શું છે અને નૈતિકતા કેવી રીતે પોતાના લાઈફમાં અપનાવી છે એ બધી સમજણ એમને ટ્રેનિંગમાં અથવા તો જ્યારે પણ એક્ઝામ લો છો ત્યારે આપવાની છે. નીતિશાસ્ત્રના સબ્જેક્ટ તો છે જ, પણ જ્યારે તમે ટ્રેનિંગ આપો છો ત્યારે પણ રાખો. પ્લસ એના દરેક વર્ષે અથવા દરેક 5 વર્ષે એના પર દેખરેખ રાખો. સેકન્ડ, એઆરસીએ પણ કહ્યું છે કે જે પણ અધિકારી આવી જાય છે સિસ્ટમમાં પછી એના પર કોઈ પણ દેખરેખ રાખવામાં નથી આવતી. એવું ના થવું જોઈએ. એના પર એક રિપોર્ટ આવવો જોઈએ દરેક વર્ષે અથવા 5 વર્ષે કે આ અધિકારી કયું કામ કર્યું છે, કયું સાચું કામ કર્યું છે, કયું ખોટું કામ કર્યું છે. તો અધિકારી ઉપર દેખરેખ આપણે રાખવાની છે. તો આ રીતે આપણે જાહેર ભંડોળના વ્યવસ્થિત ઉપયોગના ઉપાયો આપણે લખી શકીએ છીએ. જે આપણે 6 ઉપાયો આપણે લખ્યા. તો આપણે તમામ બાબતો આપણે જાહેર ભંડોળની જોયું. જાહેર ભંડોળ એટલે શું જોયું, એનો કન્સેપ્ટ આખો આપણે સમજ્યો. જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ કેમ નથી થતો એના અલગ અલગ કારણો આપણે જોયા. એ જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ નથી થતો એને કારણે કઈ અસરો થાય છે એ આપણે જોયું. અને એના ઉપાય માટે આપણે આગળ કયા કયા પગલાં લેવાના છે એ પણ આપણે જોયું. તો આ લેક્ચર અહીંયા સમાપ્ત થાય છે જાહેર ભંડોળ માટેનો. હવે આપણે ફાઇનલ નેલ ઇન ધ કોફિન દર વખતે કરીએ છીએ. કન્ક્લુઝનમાં આપણે શું લખવાનું છે? તો કન્ક્લુઝનમાં આપણે એવું નથી લખવાનું કે ભાઈ જાહેર ભંડોળનો વ્યવસ્થિત ઉપયોગ થતો જ નથી. આપણે સરકારની સરાહનીય બી કરવાનું છે કે તમે જે પણ કલ્યાણની સ્કીમો લઈ આવો છો, સરકાર લોકોના માટે કલ્યાણની જે પણ કામ કરી રહ્યા છે એ તો બરાબર જ છે, પણ તો પણ ઘણી બધી વાર જાહેર ભંડોળનો બિન અસરકારક ઉપયોગની સમસ્યાઓ ઊભી થઈ છે, જેને કારણે તાત્કાલિક લેવલે તાત્કાલિક ધોરણે આપણે એમાં સુધારો કરવાની જરૂર છે. અને એના સુધારો કરશું એટલે કયા કઈ વસ્તુ આવશે? શાસનમાં કાર્યક્ષમતા વધશે, ગુણવત્તા વધશે, પારદર્શિતા વધશે, જવાબદેહીતા વધશે. એવા જે મુદ્દાઓ જે છે, એવા જે વર્ડ જે છે એ તમારા દરેક સવાલમાં લખાઈ જ જવા જોઈએ. કાર્યક્ષમતા છે, ગુણવત્તા છે, જવાબદેહીતા છે, પારદર્શિતા છે, એ બધી વસ્તુ તમારા શાસનમાં વધશે, જેને કારણે આપણા દેશની વૃદ્ધિ થશે. બરાબર? તો આખો મુદ્દો જે છે અહીંયા સમાપ્ત થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે પણ આપણે મળીશું ત્યારે કાર્ય સંસ્કૃતિ જે છે, વર્ક કલ્ચર જે છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. અને જે પણ રીતે આપણે આ મુદ્દામાં અને બાકીના મુદ્દામાં આપણે 360 એંગલથી આપણે શીખવાનો પ્રયાસ કર્યો. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે જવાબ લખો એની બધી વિગતો આપણે ચર્ચા કરી. એ રીતે કાર્ય સંસ્કૃતિ વર્ક કલ્ચર વિશે પણ આપણે ચર્ચા કરીશું. આ લેક્ચરમાં જાહેર ભંડોળ વિશે આપણે તમામ એંગલો આપણે આવરી લીધા અને એના વિશે તમને બધાને સમજ પડી હશે એવી હું આશા રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કાર્ય સંસ્કૃતિ સાથે પાછા મળશું. જય હિન્દ, જય ભારત.